ગાંધીનગર જિલ્લાની આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો મોટી સંખ્યામાં એકઠી થઈને કલેક્ટર કચેરીએ પહોંચી હતી। લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને બહેનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। આંગણવાડી કર્મચારીઓ દ્વારા નામદાર હાઈકોર્ટના ચુકાદાનો તાત્કાલિક અમલ કરવાની સ્પષ્ટ માંગ કરી છે, જેમાં વર્કર બહેનોને માસિક રૂપિયા 24,800 ચૂકવવામાં અને હેલ્પર બહેનોને માસિક રૂપિયા 20,000 વેતન આપવામાં આવે, તેમજ જો પૂરો માનદ પગાર ન મળે તો લઘુત્તમ વેતન ચૂકવાય। ઉપરાંત આંગણવાડી કર્મચારીઓને વર્ગ 4નો કર્મચારીનો દરજ્જો મળે તેવી માંગ કરી છે। આંગણવાડી કર્મચારી સંગઠને સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કરતા ગંભીર આક્ષેપો કર્યા છે। બહેનોનું કહેવું છે કે સરકાર એક તરફ મોટા જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, જ્યારે બીજી તરફ રાત દિવસ મહેનત કરતી મહિલા વર્કરોનું મનોબળ તોડવાનું કામ થઈ રહ્યું છે। હાઈકોર્ટ દ્વારા બહેનોના હિતમાં ચુકાદો આપ્યો હોવા છતાં સરકાર તેનો અમલ કરવામાં આનાકાની કરી રહી છે। આંગણવાડી બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર સોંપીને સરકાર સુધી પોતાની માંગણીઓ પહોંચાડી છે અને સાફ શબ્દોમાં ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં કોઈ નિર્ણય નહીં લેવાય તો ગાંધીનગર ખાતે મોટું આંદોલન છેડાશે। હવે જોવું એ રહેશે કે સરકાર આંગણવાડી બહેનોની માંગણીઓ સામે શું વલણ અપનાવે છે। આજે આપ સૌ જાણો છો કે સરકારશ્રી દ્વારા ઘણી વાર અમે રજૂઆત સરકારશ્રીને તમામ જિલ્લા વતી કરી છે, તેમ છતાં આજ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી। માનનીય કોર્ટ દ્વારા અગાઉ પણ જણાવી આપ્યું છે કે તમામ વર્કર અને હેલ્પરોનું જે લઘુત્તમ વેતન છે એ આપવું, તેમ છતાં હજુ સુધી લઘુત્તમ વેતન આપવામાં આવ્યું નથી। વારંવાર બહેનો અનેક વાર રજૂઆત કરે છે, અનેક વાર હોબાળા કરે છે, અનેક વાર આંગણવાડીઓ બંધ રાખે છે। ના છૂટકે અમારે આંગણવાડી બંધ રાખવી પડે છે। આજે અમે તમામ જિલ્લામાં બહેનો ભેગી થઈ છે। ઓલ ગુજરાતમાં બધે બહેનો જિલ્લા વાઇઝ આજે આ પ્રોગ્રામ આપવાની છે। અગાઉ સપ્ટેમ્બર મહિનામાં અમે લોકો ગાંધીનગર માટે મોટા પ્રોગ્રામ કરી રહ્યા છીએ। જો સરકાર સૂતી હોય તો તે સરકાર જાગી જાય। આજે અનેક પ્રશ્નો છે કે તમે જુઓ કે 10,000 વેતન છે અને હેલ્પર બેન કે જેનું વેતન છે 5,000માં તમે વિચારો કે શું થાય આટલી મોંઘવારીમાં। એ બેન સવારે 9 વાગ્યાથી આવી અને 3 વાગ્યા સુધી આંગણવાડીમાં કામ કરે છે, તેમ છતાં એને 5,000 વેતન મળે છે। અને અમને બહેનોને આજે 50થી વધારે કદાચ કામગીરી સરકારની કરવાની હોય તો એક આંગણવાડી વર્કર બેન કરે છે કે જે પાયાથી લઈ અને ઉપરની ઊંચી ઇમારત સુધી જે ઇમારત આજે છે એ અમારી બધી વર્કરો થકી છે। તો સરકારશ્રીને ખાસ કહેવામાં આવે છે કે જે નવા મોટા હાથી હાયલા જાય છે અને આ કીડીઓ જેવી બહેનો એને માટે તો સરકારે આમ બીમ મૂકી દીધા છે આડા કે વર્કરો જઈ ના શકે એ બાજુ। સરકારને 100% કામગીરી જ કરાવી છે, બાકી સરકારને પોષણ માટે કોઈ પ્રકારની કંઈ જ બાંધછોડ કરવી નથી। ખાસ તો એક જ છે કે 24,500 રૂપિયા પગાર વધવો જોઈએ।